આપણે કેવી નિરાત કા આ વહુ નોકરી કરે દીકરો નોકરી કરે શાંતિ. આપણે નહીં, મારે નિરાશ છે. તારે ક્યાં હજી હાથ વાળવાના મટ્યા? વાત તો સાચી છે પણ હવે વહુ નોકરી કરે છે તો પછી હાથ તો બાળવા પડે જ ને મારે. શું થાય કયો? હા, પગાર લાવે છે, પૈસા આપે તો હા એટલે પછી થોડુંક તો આપણે કંઈક જતું કરવું પડે. જાતું કરીએ ને તો જ ઘર હાલે. હા લે સોફો તૂટી જાય એમ પસડાનો અંદર. ના, હું છે એટલું બધું આમ બહાર ત્યાં કોઈને હજી બાંધવાનું થયું છે? કાંઈ નથી થયું ભાઈ, તો ગરમી લાગી ગઈ બાર કાંઈ ગરમી નથી લાગી. તો કાં ધુમાડા કાઢે સાવા પ્રમોશન થયું, પ્રમોશન. તારું મારું નહીં, તો તમારી લાડકી વહુનું. અરે વાહ, તો તારે ખુશ થવું જોઈએ ને. શું ખુશ થવું જોઈએ? હવે એ મારી બોસ બની ગઈ એટલે મારે બધા એના હુકમ માનવાના, એની હાથ નીચે મારે કામ કરવાનું. હવે મને ઓર્ડર કરશે, ઘરમાં પણ ઓર્ડર કરશે અને તે ઓફિસમાં પણ. અરે પણ એની લાયકાત પ્રમાણે મળ્યું હોય, તારી લાયકાત થાય 2 વર્ષ જવા દે ને, પછી તને પ્રમોશન મળશે. તમને ખબર કાંઈ ના હોય ને તો ચૂપચાપ બેઠું રહેવાય. એ પ્રમોશનનો હકદાર કાયદેસર હું હતો. તો એના હાથમાં કેમ ગયું પ્રમોશન? લે આ તો ખરા છે. આ છોકરાને પ્રમોશન મળવું જોઈએ, બાયુને શું વળી એટલા બધા પ્રમોશન મળવાના હોય ને પાછા એમ કે એનો સારું જ થયું ને એમ કે તને 2 વર્ષ પછી મળશે. મને ખબર છે કે એનું પ્રમોશન કેમ થયું છે, બધું સારી રીતે જાણું છું. હું સારી રીતે જાણીતો, ખોટો હું કામ બહુ વિશે ધુઆ ફોવા થાશો ભાઈ? તો થાય જ ને. હે જ્યાં હોય ત્યાં જે વસ્તુ મને મળવી જોઈએ હતી એને મળી ગઈ. અને હવે મારે ઓફિસમાં જવાનું, એની કેબિનમાં જવાનું. લો મેડમ, આ ફાઇલ જરા સબમિટ કરી દો ને, આમાં જરા સાઇન કરી દો ને, એવું બધું મારે એને કહેવાનું. જો ભાઈ, તારે છે ને એટલો બધો ગુસ્સો કરવાની કાંઈ જરૂર નથી. તે પ્રેમ લગ્ન કર્યા છે, જાણી જોઈને કર્યા છે ને, હવે પ્રમોશન મળ્યું તો હવે એના પર ગુસ્સો આવે છે? ભાઈ આ તને જ શોખ હતો હારે નોકરી કરતી છોકરી હારે લગ્ન કરવાનો, તો ભોગવો હવે પરિણામ. એમાં હું હા, હવે તમે બધા પણ મને મેણા મારો. મેણા નથી મારતા, મેં તને પહેલેથી જ ના પાડી હતી કે નોકરી કરતી છોકરી ન લાવ ને એમાં તારી હારે નોકરી કરે એટલે આ તો બધું રહેવાનું જ હતું. જો તારે તો કોઈની નીચે કામ જ કરવાનું હતું ને, પછી એ તારી પત્ની હોય કે અહીંયા બીજી મેડમ હોય, તો આ મારી મતલબ રાખ ને ભાઈ. રવા દો હો ભાઈ, આ બધી વાતો તમે ન કરો. એટલે મારો છોકરો શું ત્યાં જઈને એની બૈરીની ગુલામી કરે એમ મેડમ મેડમ કરીને? એ કાંઈ ન હાલે. એવું કાંઈ ન હોય. આ તો છોકરો બેઠો છે મારે કહેવાય નહીં. તું હું ત્યાંય નથી રહેતો ને ઘરમાં છું તોય તારી ગુલામી તો 50% કરું. લે તમે ક્યાંય ઊંધા નથી પડી ગયા, કોઈ દાડો છે ને પાણીનો પાલો ય નથી હવે પડ્યો. તમારી વાત બંધ કરો ને. અત્યારે હું મારા ગુણ ગાઉં તો તમે તમારું ચાલુ કર્યું. જો ભાઈ, તે રોક્યું છે ને તે ઉગાડ્યું છે તો અમે એમાં શું કરીએ? કે અમે જ કંઈ નહોતું કીધું કે ઓલી છોકરીને પ્રેમ કર ને એની સાથે લગ્ન કર. તું પછી હવે તારા ને તારા આ છે બધું કર્યું છે ને હવે ઘા અમારી ઉપર નાખ. મારે શું કરવાનું છે ને મેં વિચારી લીધું છે. બોસ તો એને બનવા જ નહીં દઉં. હું એની ગુલામી કરું, એ મને ઓર્ડર કરે એ મારે નહીં ચાલે. એવું હશે ને તો હું નોકરી કરવાનું જ બંધ કરાવી દઈશ ને, ઘરમાં બેસાડી દઈશ, હાઉસવાઈફ બનીને ભલે રહેતી. એ પણ આ ઈ ઓફિસમાં ઓર્ડર કરે છે એમાં ક્યાંક પછી આદત પડી જાય તો ઘરમાં એ કરશે બધા ઉપર, મને તો લાગે છે. તમે છે ને તમારા ગાવામાંથી ઊંચા નહીં આવો બી. હા જો આ છે ને મને અત્યારે શાંતિ જોઈએ છે, શાંતિ. હા, મારું માઇન્ડ છે ને અપસેટ થઈ ગયું છે અત્યારે. શાંતિ, કોકનું પ્રમોશન થાય એમાં રાજી થાય ને તો શાંતિ મળે. બાકી તું ઓલા લાકડામાં ઘી નાખીને હળગાવે એમ હળગે છો, એમાં શાંતિ ક્યાંથી થાય? અને તું હું હારવાર સોટી છો? હાસ તો હાચી જ વાત છે વારી. હું હારો તમે હું હારવાર સોટી ગયા તા કે ઘરમાં ગુલામી કરાવે છે? તો આ શું છે બધું? મારી ઉપર છે તું બોલતા બોલવું જ પડે ને. મારા છોકરાનું પ્રમોશન થવું જોઈએ, મારો છોકરો બોસ બનવો જોઈએ. અરે તો ગર્વ લેવું જોઈએ કે મારા ઘરની લક્ષ્મી જો નોકરી કરે છે ને પ્રમોશન મળ્યું છે. તમે ઝંડો લઈને ફર્યા કરો ગરવાનો, મારે નથી જોતો. હે ભગવાન, બધું આમને આમ પડ્યું છે. આ લોકોને સમજ ન પડે કે આને જલ્દી ઓફિસ જવાનું અને બધું કામ એમને એમ રવા દે. ચા નાસ્તાના એ કંઈ ઠેકાણા નથી. કંટાળો આવી જાય છે ઘરનું કામ કરી કરીને. ફટાફટ ચા બનાવું ને ભાગું ઓફિસ. પછી જેને જેમ કરવું હોય ને એમ કર્યા કરશે. તપેલી એ ક્યાં મૂકી દીધી છે? મમ્મીના કામમાં એ ઠેકાણા નથી. મમ્મી, શું છે? તપેલી ક્યાં મૂકી છે ચાની? મને શું ખબર?
મને શું ખબર, એટલે આ સાંજના વાસણ તો તમે ગોઠવો છો ને. એટલે બધું મારે ધ્યાન રાખવાનું હોધી લે અંદરથી તપેલીને. હજી આ ચા નાસ્તાના કોઈ ઠેકાણા કેમ નથી ઘરમાં? હું એ જ કહું છું કે એવું તમને એવું ન થાય કે આને ઓફિસ જવાનું હોય તો ચા નાસ્તો હું બનાવી દઉં. ઓ એટલે તું ઓફિસ જાય છે તો મારી પર ઉપકાર કરે છે? ઘરના કામ કરીને જવાનો, હું કંઈ નહીં કરું. અરે હું ક્યાં કહું છું કે હું તમારી પર ઉપકાર કરું છું, પણ મારે ઓફિસ જવાનું લેટ થતું હોય તો થોડું કામ તમે કરાવી નાખો. તો તારે વહેલું ઉઠી જવાય ને. તારે લેટ થતું હોય તો વહેલું ઉઠીને કામ કરી નખાય. વહેલી ઉઠું જ છું, પણ હમણાં પ્રમોશન થયું છે ને એટલે મારે વર્કલોડ વધારે હોય છે, તો થોડું સમજવું જોઈએ. આ મને લાગે છે કે ઓફિસમાં બધા પર હુકમ ચલાવે છે ને, એમ તારી આદત પડી ગઈ છે ઘરમાં હુકમ ચલાવવાની કે આ મારી પર હુકમ ચલાવતી નહીં હો. હું ક્યાં હુકમ ચલાવું છું? હું ફક્ત તમને સમજાવું છું કે મને લેટ થઈ ગયું છે તો થોડું કામ કરાવવા લાગો તો ફટાફટ હું ઓફિસ જાઉં. અત્યાર સુધી તો કોઈ દાડો આવા ઊંચા અવાજે નથી બોલી. આ પ્રમોશન થયા પછી પાવર વધી ગયો કેમ ને બોસપણાનો? એવું કાંઈ નથી, તો? પણ મને આજે લેટ થઈ ગયું છે ને, મને કામ વધારે છે એટલા માટે થોડું પ્રેશરમાં છું. એક કામ કરો, તમે ચા નાસ્તો બનાવી દો, હું ફટાફટ મારું બેગ પેક કરીને નીકળું. એ બધું તારે જ કરવાનું છે, વહેલું થાય કે મોડું થાય હું કોઈ કામ નહીં કરું, બરાબર છે? તું પગાર લાવે છે તો તારા પૈસાનો પાવર મને ના બતાવીશ. હું ક્યાં પૈસાનો પાવર બતાવું છું? તો અને પગાર લાવું છું એ બધું રાજ પાસે જાય છે, મારી પાસે હું કશું નથી રાખતી. એ પછી જે હોય તે બરાબર છે. બહુ એવું લાગે ને કે ઓફિસે જવાનું મોડું થાય છે ને ઘરના કામ નથી થતા ને તો નોકરી છોડી દેવાની. નોકરી છોડી દેવાની? હા, આટલા સારા પગારની નોકરી હું છોડીને ઘરમાં બેસી જાઉં કેમ કે આ ઘરનું કામ પડ્યું રહે છે એટલા માટે. આ કામ છે ને 5,000માં કામવાળી કરી છે અને મારે 45,000 પગાર છે, તો તમે એમ કહેવા માંગો છો કે હું 45,000ની પગારની નોકરી છોડીને ઘરમાં બેસી જાઉં? તારા 45,000ના પગાર પર આ ઘર નથી ચાલતું. મારો છોકરો બી કમાય છે ને, મારો છોકરો લાવે જ છે કમાઈને. હા તો હું ક્યાં કહું છું કે તમારો છોકરો નથી કમાતો, પણ અમારા બંનેના પગારથી ઘર ચલાવીએ છીએ અને બાકીનું સેવિંગ્સ થાય છે. ક્યારે પણ કંઈ મુસીબત આવી, તમને કંઈ તકલીફ આવી કે બાપુને, તો એ પૈસા ત્યારે કામ લાગશે. તારા વિચાર તો જો, તકલીફ આવે શું કામ અમને તકલીફ આવે ભાઈ? મારા છોકરાના પગારમાં બધું જ થઈ રહે છે. તારે નોકરી કરવાની કોઈ જરૂર છે નહીં. ઘરના કામ કરો ને ઘર હાચવો. એનો પગાર ફક્ત 25,000 છે અને એમાં આખું ઘર ચાલી રહેશે એમ? કરકસર કરવાની. પણ શું કામ કરવી જોઈએ? આ તમે ઘરમાં બે કામમાં મદદ કરી લો તો 45,000 પગાર મારો આવે છે ને, તો કરકસર કરીને શું કામ જીવવું છે? આ સારું મળે છે ને તો તમારે સારું લેવું નથી. 45,000 પગાર, 45,000 પગાર 2 વાર મને સંભળાવ્યું. તારો તો પગાર હું વધી ગયો, પાવર બી વધી ગયો તારો. અને મારા છોકરાનો 25,000 પગાર છે એટલે એવું કે ઘર નહીં ચાલે. એમાં એમ 25,000માં ઘર તારે જ ચલાવવાનું છે. અને તે એમ કીધું ને કે 5,000માં કામવાળી મળે છે, તો કામવાળી ઘરના કામ છે ને આપણે કરીએ ને એવા સારા ન કરે. એ તો સમય સંજોગ પ્રમાણે ચલાવી લેવું પડે. મને પણ ખબર છે કે કામવાળી છે ને આપણા જેવા કામ નહીં કરે, પણ આપણી પાસે સમય ના હોય ને તો એ જેવું કામ કરે એવું ચલાવી લેવું પડે. તો સમય આપણે કાઢવાનો હોય નોકરી છોડીને. હું એ જ તો સમજાવું છું. કેવી વાત કરો છો? આ આખો દિવસ ઓફિસમાં ખાલી મારે બેસી નથી રહેવાનું, આખો દિવસ મગજ ચલાવવાનું હોય ને કામ કરવાનું હોય. તો આ તો હવે કાયમનું થઈ ગયું. તો કાયમ આવી રામાયણ રહેશે. તારે ઓફિસમાં કામ વધારે હોય એટલે તું રાત્રે મોડે સુધી જાગે ને બધા કામ કરે ને ત્યાંથી થાકીને આવે એટલે સવારે મોડું ઉઠાય એટલે મારે ગહેડા કરવાના. તો શું થઈ ગયું? અત્યારે સંધ્યાબેન મારી જગ્યા પર હોત તો, તમારી દીકરી જ હોત તો તમે એનું કરતે ને કામ. મારી દીકરી છે ને તારા જેવું ના કરે આવું. એટલે મેં શું બગાડી લીધું છે મને એ સમજ નથી પડતી. મારા છોકરાના પગાર કરતાં તારો પગાર વધારે છે ને એ તે મને 2-3 વાર સંભળાવી લીધું કે મારો પગાર 45,000 છે, હું કામવાળી રાખી શકું છું. તારા પૈસાનો પાવર બતાવ્યો અને પગારનો પાવર બતાવ્યો તે. અરે એવું કાંઈ નથી, હું તમને સમજાવું છું, કેમ નથી સમજતા તમે? પણ તારો બોલવાનો ટોન તો જો, તું સમજાવે છે ને ઝઘડો કરવાની રીતે બોલતી હોય તો મારે આજે મોડું થઈ ગયું છે ને હજી કંઈ થયું નથી ને કોઈ કર્યું નથી ને કોઈ કંઈ કરતું નથી ને આવું બધું ના હોય. ઠીક છે, મારી જ ભૂલ હતી, સોરી. પણ તમે છે ને આજનો દિવસ સંભાળી લો, મારે લેટ થઈ ગયું છે, હું જાઉં છું. આજનો દિવસ છે ને તારે લેટ થઈ ગયો ને તો હોટલમાંથી મંગાવી લે, બાકી થશે તો નહીં જ ઘરની અંદર કામ. વાળ કપાવા જવું પડશે, વાળ કપાવા જવું પડશે. બહુ લેટ થઈ. ભાઈ એક મિનિટ, બોલો. મને થોડા પૈસા જોઈએ છે. પૈસા શું કરવા છે? અરે મારે પેલી ડાન્સ ક્લાસની ફીસ ભરવી છે, બીજું શું. જો મારી પાસે પૈસા નથી તું તારી ભાભી પાસેથી લઈ લેજે. કેમ ભાભી પાસે? તારી પાસે જ માંગુ ને, ભાભી પાસે શું કામ માંગુ? અરે એમાં એવું છે કે તારી ભાભી છે ને એની સેલેરી વધારે છે, મારી ઓછી છે એટલે, અને આમ પણ
અત્યારે લગભગ એની સેલેરી આવી ગઈ છે, મારી પાસે હજી નથી આવી, સમજાણું? એટલા માટે. કેમ એવું? તમે બંને તો એક જ પોસ્ટ પર હતા ને, તો કેમ ભાભીની સેલરી વધારીને તારી ઓછી? અ, એમાં એવું છે કે ત્યાં ઓફિસમાં બધાને એવું છે કે તારી ભાભી સારું વર્ક કરે છે એટલે એની સેલેરી થોડી પ્લસ કરી દીધી છે, અને પ્રમોશનની જે એપ્લાય કરી હતી ને એમાં મારું નથી થયું, તારી ભાભીનું થવાનું છે. ઓ તેરી, પ્રમોશન તો તારું થવાનું હતું, તો ભાભીનું કેમ થઈ ગયું? આવું થોડી ચાલે. હું પણ એ જ પણ વિચારું છું કે અમે બંને સાથે જ જોબ કરતા હતા, સાથે જ ઘણો સમય વિતાવ્યો, મારા બંને વચ્ચે પ્રેમ થયો, મેં એની સાથે લગ્ન કર્યા, હું એને પહેલાંનો ઓફિસમાં વર્ક કરું છું, બંનેનું વર્ક પણ સરખું છે. તારી ભાભીનું પ્રમોશન થયું, મારું નથી થયું. એટલે એ વાત છે ને મગજમાંથી હટતી નથી કે શું મારા કામમાં કંઈ ખામી નથી, મેં પણ કંપની માટે આજ સુધી ઘણું બધું કર્યું છે, તારી ભાભીનું પ્રમોશન કેમ થયું ને એ હું વિચારી રહ્યો છું. પણ જો હવે આ વિચારવાથી કંઈ ના થાય. કંઈ કોકને પૂછ, તારા બોસને પૂછ એવું હોય તો, કે કેમ એને ભાભીને પ્રમોશન આપ્યું ને તને ના આપ્યું. પૂછ્યું, એને પૂછ્યું, પણ એણે મને એવું કહ્યું કે જે આખા વર્ષમાં જે રેવન્યુ જોયા હોય ને એમાંથી જેમાં વધારે પર્સન્ટ જેના સારા હોય ને એને પ્રમોશન મળે. એટલે મને તો સમજાતું જ નથી કે મેં એના કરતાં પ્રોજેક્ટ પણ વધારે કર્યા છે, કંપનીને મારા તરફથી બેનિફિટ પણ વધારે મળ્યું છે, છતાં મારું પ્રમોશન કેમ ન થયું? ભાઈ તું છે ને સાવ ભોળો જ રહ્યો, તને છે ને કંઈ આમ ખબર જ નહીં પડતી. એટલે તું કહેવા શું માંગે છે? મને કંઈ સમજાણું નહીં, હું ભોળો છું. હા તો આમના કંપનીમાં હું આ પોસ્ટ ઉપર છું, વાતો કરે છે નાખી દેવાની. અરે તને નહીં ખબર, અત્યારે છોકરીઓ નોકરી મેળવવા માટે જે કે ને એ કરવા તૈયાર થઈ જાય છે, તો આ તો પ્રમોશનની વાત છે. મને સમજાણું નહીં, તું શું કહેવા માંગે છે? છે ને, કહ્યું તું ને મેં સાવ ભોળો છે, એટલે તું ભોળો જ રહ્યો. હું એમ કહું છું કે અત્યારે છે ને કોઈ બી છોકરીને મામૂલી જોબ જોઈતી હોય ને તો બી એનો બોસ જે કે ને એ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આ તો પ્રમોશન છે ક્યાંક, એવું કંઈ તો નથી ને? એટલે હું જે વિચારી રહ્યો છું, અચ્છા હા, હવે સમજ પડી. હા, વિચાર તો મારા દિમાગમાં આવ્યો જ નહીં. હું ક્યાંથી એટલે જ વિચારતો હતો કે હું એટલી મહેનત કરું છું કંપની માટે, એટલા ક્લાયન્ટ આપું છું એને, છતાં તારી ભાભીનું પ્રમોશન કેવી રીતે થયું? હવે સમજમાં આવ્યું? હા. તો હવે કંઈ કરીશ કે એમ જ હાથ પર હાથ ધરીને બેઠો રહીશ? હાથ પર હાથ રાખીને બેઠો રહો? મારી પત્ની કોઈ સાથે આવું કરે અને હું ચૂપચાપ બેઠો રહું એમ? હવે તો મારે વિચારવું પડશે કે મારે આગળ શું કરવું. મને નહોતી ખબર કે જે છોકરીને હું પ્રેમ કરું છું એ પ્રમોશન માટે હા હદ સુધી જઈ શકે. પણ છે ને, આ દુનિયા છે અને કલયુગ ચાલે છે, કોઈ પણ માણસ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે. એટલે છે ને આપણે આમ બહુ પેલું સારા માણસ બંને આપણે સારા હોય એટલે દુનિયા સારી એવું નથી હવે. હા બેન, તે વાત તો ખરી કરી. આપણને એવું લાગે કે આપણે સીધા છીએ ને એટલે આખી દુનિયા સીધી છે. હા આપણે બધાનું સારું વિચારીએ, લોકો આપણું પણ સારું વિચારતા છે, પણ નહીં, અત્યારે કંઈ પામવા માટે કંઈક ખોવું પડે છે. એ વાત તારી ભાભીએ સાબિત કરી દીધી. અને તને ખબર છે ને, આ જમાનામાં કોઈ દૂધનું ધોયેલું નથી હોતું, બધાને ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક પ્રકરણ ચાલતા જ હોય. કઈ નહીં, હા વાતમાં સવાલ થશે અને તારી ભાભીને જવાબ પણ આપવા પડશે, અને આ સવાલોના જવાબ હું લઈને જ રહીશ. હે જે હોય તે, તું છે ને મને આજ બપોર સુધીમાં પૈસા અરેન્જ કરીને આપી દેજો, બંનેમાંથી જેને આપવા હોય ને. ઠીક છે? હા. હોસ પ્રમોશન. બહુ લેટ થઈ ગયું. રાજ, જલ્દી બાઇક કાઢો, લેટ થઈ ગયું છે. કેમ જલ્દી બાઇક કાઢો એટલે? તારે મારી સાથે આવવાનું છે? તમારી સાથે આવવાનું છે એટલે આપણે બેન
આપણે બંને સાથે જ તો જઈએ છીએ રોજ. જો સાથે જતા હતા આપણે રોજે રોજ, પણ હવે તું મારી સાથે આવે ને સારું ના લાગે. કેવી વાત કરો છો? સાથે આવે તો સારું ન લાગે? જો અત્યારે છે ને ખાલી ખોટી કોઈ લપ નથી કરવી. મારે આ એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. સરે કહ્યું હતું કે કાલે જલ્દી આવી જજો, એટલા માટે ઉતાવળ કરું છું. ચલો. હા, તારે મીટિંગ હશે, બધા ક્લાયન્ટને મળવાનું હશે, અને આમ પણ આ તું છે ને આ બાઇક ઉપર સારી ના લાગે. હવે તું બોસ બની ગઈ છે એટલે તારે હવે 4 વ્હીલ લઈ લેવી જોઈએ. કેવી વાત કરો છો રાજ? આપણે બંને સાથે જતા હતા અને જઈશું, એમાં મને કોઈ તકલીફ નથી તો તમને શું વાંધો છે? નહીં, મને તો કંઈ તકલીફ નહીં, પણ તારું સારું ન દેખાય ને. કારણ કે હવે તું ઓફિસમાં બોસ બની ગઈ છે, બધા પર હુકમ ચલાવે છે, તો હવે મારા પર પણ હુકમ ચલાવીશ ઓફિસમાં. જો ઓફિસમાં એ મારું કામ હોય છે, એમાં તમારે ખોટું નહીં લગાડવાનું હોય. હા, હું જાણું છું કે પ્રમોશન માટે આપણા બહેના નામ લખાયા હતા, પણ સિલેક્શન એમાં મારું થયું, તો એમાં મારો શું વાંક છે? તારો કાંઈ વાંક નથી. તને છે ને પ્રમોશન કેમ કરાવવું એ સારી રીતે આવડે છે, કારણ કે મને તો બોસને પટાવતા ના આવડે ને. કેવી વાત કરો છો? એટલે તમે મારી પર શંકા કરી રહ્યા છો? શંકા કરવાની ક્યાં વાત છે? સીધી જ વાત છે ને. આ તારી પાસે હુનર છે, કલા છે, અને આમ પણ તું સ્ત્રીની જાત રહી, એટલે બોસને કેમ ઝાસામાં લેવા? બસ રાજ, આ તમે જે બોલી રહ્યા છો ને એકદમ ખોટું છે. આવું કાંઈ છે નહીં. બોસને કંઈ લાગ્યું હશે મારા પ્રોજેક્ટ સારા હતા તો એના માટે એને મને પ્રમોશન એટલે તારું કહેવાનું એમ છે કે મારા પ્રોજેક્ટ ખરાબ હતા? હે, આ પ્રમોશનનો કાયદેસર હું હકદાર હતો, તો પણ પ્રમોશન તને કેવી રીતે મળી ગયું? હવે એની મને શું ખબર હોય બોસને શું વિચાર આવ્યા હોય ને શું નહીં, પણ જો આમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. એ તો હું જાણું છું કે ખોટું કોણે કર્યું છે અને શું ખોટું કર્યું છે. જેની પાસે આવડત હોય ને, જેની પાસે કલા હોય ને, એ બધું કરી શકે. અને આમ પણ હા, લોકો કહે છે ને કે સ્ત્રીઓ પાસે 36 જાતની કળા હોય, અને એ તો તારામાં ઠૂસી ઠૂસીને ભરી છે. બસ રાજ બસ. આ છે ને બોલવામાં થોડી મર્યાદા રાખો ને તો જ સારું છે. તમારા મનમાં જેમ આવે ને તેમ બોલ્યા ના કરો. હું એવી સ્ત્રી નથી ને મેં કાંઈ ખોટું કર્યું નથી. હું છે ને મારી મર્યાદામાં જ બોલી રહ્યો છું. જેવું થયું છે ને એવું જ મને દેખાઈ રહ્યું છે, અને એ વાત પણ હકીકત હોઈ શકે છે. કારણ કે જે માણસને પ્રમોશન મળવું જોઈએ એને નથી મળતું, અને જે પ્રમોશનના હકદાર નથી એને પ્રમોશન મળે, તો સ્વાભાવિક છે કે આ કેવી વાત કરો છો? તમે કેમ એવું માનો છો કે મને પ્રમોશન નહીં મળવું જોઈએ અને હું એને લાયક નથી? વર્ક તો આપણે બંને સાથે જ કરીએ છીએ અને સરખું જ કરીએ છીએ. હા, તો તમે છે ને આ વાક્ય બોલી જ નહીં શકો. હું જે બોલ્યો ને એ બરાબર જ બોલ્યો છું, અને ખોટું કંઈ નથી. આપણે કેટલા સમયથી સાથે જોબ કરીએ છીએ. ઇવન આપણા લવ મેરેજ પણ આ ઓફિસમાંથી જ થયા છે, ખબર છે ને? બધી મને ખબર છે, પણ તમે ભૂલી ગયા લાગો છો અને એટલા માટે જ બરતરા કરો છો. તમને ખબર છે કે આપણે બંને સાથે જોબ કરતા હતા અને મારું એમ બોસની સાથે કાંઈ નથી, પણ તમે તે છતાંય મારી પર શંકા કરો છો. મને ખબર હતી કે પહેલાં બોસ સાથે તારે કંઈ નહોતું, પણ હા, મેરેજ જ્યારથી થયા છે ને જ્યારથી તું ઓફિસમાં એક્ટિવ વધારે થઈ છે ને ત્યારથી હું બધું જોઈ રહ્યો છું. પહેલાં તું મને સમય પણ ઘણો આપતી હતી, અને હવે એમાં પણ અભાવ આવી ગયો છે, કારણ કે તારી પાસે સમય નથી હોતો. મીટિંગો હોય, ક્લાયન્ટને મળવાનું હોય, તારે બોસ સાથે ક્યાંક બહાર જવાનું હોય, ઇવન પહેલા હું મારા ઘરેથી તને મળતી હતી ને, અત્યારે અહીંયાનું બધું કામ પતાવીને પછી મારા ઓફિસ જવું પડે છે. તો તને એટલું તો સમજાતું હોવું જોઈએ ને કે આ ઘરની પણ જવાબદારી મારા ઉપર છે અને ઓફિસની પણ. આ બંને મેનેજ કરવું મારા માટે કેટલું અઘરું છે ને મને જ ખબર છે. તો હું પણ કરી જ રહ્યો છું, તું એકલી નથી કરી રહી. હા, તો તારે ઘરના કામ નહીં હોય ને, તારે કઈ મમ્મીને જવાબ નથી આપવાના હોતા ને. અત્યારે સવારે જ મમ્મીએ મારી સાથે મગજમારી કરી. હવે ઊંચા અવાજે વાત નહીં કરવાની. તું મારી પત્ની છે અને બોસ તું ઓફિસમાં છે, ઘરમાં નહીં. અચ્છા, એટલે તું હવે ઘરમાં પણ બોસ બનીને રહેવા માંગે છે, કારણ કે મારા કરતાં તારી સેલેરી થોડીક પ્લસ છે એટલે. છો એવું કાંઈ નથી રાજ, અત્યારે મોડું થાય છે, આપણે જઈએ. સોરી બોસ, તમે બોસ છો, તમે કહેવાય ને તમારી નીચેના અધિકારી સાથે ગાડીમાં આવશો સારું નહીં લાગે. પ્લીઝ રાજ, ખોટી મગજમારી નહીં કરો ને. સોરી. ઠીક છે, હું મારો રસ્તો કરી લઈશ. સંધ્યા, હું વિચારીશ તું બેઠી બેઠી? વિચારવા માટે તો આપણા ઘરમાં એટલું બધું બની રહ્યું છે ને
મને એવું લાગે છે કે જે હું વિચારું છું એ જ તું વિચારી રહી છું કે શું? તમે શું વિચારો છો? હું એ વિચારું છું કે ફાલ્ગુનીનું પ્રમોશન થયું અને ભાઈનું પ્રમોશન કેમ ન થયું? શું હશે આમાં હકીકત? મને તો થોડો થોડો ડાઉટ જાય છે. આ તું જે કહેશે ને એ બાબતનો ડાઉટ તો મને લાગે છે. જો આ ભાઈ છે ને આપણો, હમ. એ અને ફાલ્ગુની ભાભી હમ. બંને સાથે જ કંપનીમાં જોઈન સાથે જ થયા સાથે હતા. જ અને ભાભી કરતા ભાઈએ બધા પ્રોજેક્ટ્સ બી વધારે કર્યા છે. હા. તો પછી ભાઈનું પ્રમોશન કેમ ના થયું અને ભાભીનું કેમ થયું? મેં તો પહેલેથી જ રાજને ના પાડી હતી કે નોકરી કરતી છોકરી છે ને એ ઘરમાં લવાય જ નહીં વહુ તરીકે. ઝઘડાના ઘર થાય જ બે જણને. હા હવે નોકરી કરતી હોય ત્યાં સુધી તો સમજ્યા, પણ પછી આ નોકરીની સાથે સાથે બીજું બધું ચાલુ થઈ જાય ને એ અઘરી વસ્તુ છે. એ થાય જ, પણ એ જ્યાં સુધી હારે નોકરી કરતા હોય, કુંવારા હોય, બે એકબીજાને આમ ગમતા હોય ને અને એકબીજાને પ્રેમ હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ન આવે. પછી લગ્ન કરી લે ને પછી 70 જાતના વાંધા ઊભા થાય. મને તો શું લાગે છે ખબર છે? શું લાગે છે? આ ભાભીને પ્રમોશન છે ને કોઈ અલગ રીતે જ મળ્યું છે. લે, તારે મારા મનમાં એ જ વિચાર હાલતા હતા. હે ને? હા. તમને ખબર છે ને મમ્મી, હા. આ અત્યારની છોકરીઓ નોકરી માટે, પ્રમોશન માટે સર જે કે ને એ કરવા તૈયાર થઈ અને જાય છે. બીજા નંબરમાં પગાર એનો વધી જાય એટલે કહેવા તો ચાલે ને ઘરમાં કે તમારા છોકરા કરતાં હું પગાર વધારે લાવું છું, મારો આટલો પગાર છે ને તમારો છોકરો આટલું જ કમાય છે ને મારા રૂપિયા પર ઘર ચાલે છે ને, આવો બધો પોતાનો હુકમ જમાવવા માટે. એને છે ને આ ઘરમાં એનું રાજ ચલાવવું છે એટલે આ બધી રમતો રમે છે. તું રાજ ચલાવવાની ક્યાં કરે છે? પ્રમોશન થયું ને ત્યારથી એણે એનું રાજ ચલાવવાનું ચાલુ કરી દીધું છે. હુકમ કરે છે, મોડી ઉઠે સવારે ને કે ઘરના કામ બધા પડ્યા છે ને કોઈ મને મદદ નથી કરતું ને એ કે મારે તો નોકરી કરવી કે ઘરના કામ કરવા કે છે. મેં કીધું છોડી દે નોકરી. હા તો કે નોકરી થોડી છોડાય કે છે. જો આનું છે ને એક જ સોલ્યુશન છે. શું? નોકરી એને છોડવી પડે. નોકરી છોડવાની તો ઘસીને ના પાડે છે. એમ કે મારો પગાર 45,000 છે, 5,000ના કામમાં તો કામવાળી મળી જાય. કામવાળી થોડી ઘરના કામ હારા કરે, એને તો પગારથી મતલબ હોય મહિનો થાય એટલે. એ જ ને. હવે કંઈ આપણા ઘરમાં કામવાળીઓ કામ કરવાના રિવાજ છે તો હવે કામવાળીઓ કામ કરશે. એમ નહીં, ભાઈ નથી કમાતો, ભાઈના પગારમાં અત્યાર સુધી ઘર ચાલતું હતું જ ને, ક્યાં નહોતું હાલતું. એ જ તો. પણ આને ગમે એમ કરીને નોકરી તો છોડાવવી જ પડશે. હવે તો છે ને ઘરમાં હુકમ ચલાવવા માંડી છે. બધાએ કરી નાખવાનું, એકલી કેટલું કરું ને ફલાણું ને ઢીકણું ને બોસ બની ગઈ. ઓફિસમાં બોસ છે એમ ઘરે બોસ બની છે. એને એવું છે કે હું ઓફિસમાં બોસ બનીને એમ ઘરે બની ગઈ છું એટલે એ જ વેમમાં ને વેમમાં બધાને બોલતી ફરે છે. તો મેં કીધું ને, મેં કહું આ ઓફિસ નથી, ઘર છે તારું. ને આ બધાની પર હુકમ ચલાવે છે ને એવો અહીંયા હુકમ તારે ચલાવવાનો નહીં. બરાબર છે. હું તો લાગ જ જોઈ રહી છું કે ક્યારે મને કાંઈક બાનું મળે, નાની નોકરી છોડાવી દઉં, ઘરે બેસી જાય. જો મમ્મી, બાનું મળે નહીં તો બાનું બનાવવું પડે. એના માટે કંઈક આપણે વિચારવું તો પડશે. હો, વિચારવાનું શું હોય? આવડી મોટી તમારી છોકરી શું કામની છે? વાત તો સાચી છે. તો પછી આપણે છે ને એની નોકરી છોડાવવાના કાવતરા છે ને આજથી જ ચાલુ કરી દઈએ. કરી દઈએ. તારે જ્યાં મારી જરૂર પડે ને મને કહેજે, હું તારી હારે જ છું. જો એક વાત કહું, હા. તમે છે ને હું કહું ને એટલું કરો, સુખી જ રહેશો. હા તો કશો વાંધો નહીં, તું કેમ હું કરીશ. બસ હવે જો આ તમારી વહુ છે ને બહુ ચાપલાગીરી કરે છે ને, આમ નોકરી છૂટશે એની. તારા બાપો તો બહુ ખુશ થઈ ગયો હતો એનું પ્રમોશન થયું ને તે સાંભળીને. એને થવા દો ને ભાઈ, એને ક્યાં બહુ બધું લાંબી ખબર પડે છે. આપણે મા દીકરીને બધું જોવાનું. હા તો હું ઓલો છોકરો બળતરા કરીને મરી ગયો મારે. ચલો તો હવે હું થોડો મારો દિમાગ દોડાવું. દોડાય. હું આવી જોઈ આવી જા. દિમાગ દોડાવા ગઈ, લેજો મારી બેટી હોશિયાર છે. હો, સંધ્યાબેન, શું થયું છે? આમ ઓફિસથી અચાનક બોલાવી મને. તમે કહ્યું કે કંઈ અર્જન્ટ કામ છે, શું કામ હતું? હા, અર્જન્ટ કામ જ હતું. તમે આવી પણ ગયા? વાહ વાહ, સરસ. એટલે મને
ચિંતા થઈ કે અર્જન્ટ કામ એવું તો શું હશે કે તમે મને ફોન પર ના જણાવ્યું? અર્જન્ટ કામ એ હતું કે મારે છે ને મારા ફ્રેન્ડ લોકો જોડે બહાર જવું હતું અને મમ્મીને છે ને થોડું માથું દુખે છે, તો હવે એનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. તો મેં કોઈ કામ કરીએ ને, ભાભીને બોલાવી લઈએ તો ભાભી તમારું ધ્યાન રાખશે અને હું જઈ આવીશ. કેવી વાત કરો છો? આ તમને કંઈ સમજ પડે છે? આ મારી ઓફિસમાં એટલું ઇમ્પોર્ટન્ટ કામ ચાલતું હતું અને મારે એક મીટિંગ પણ હતી, એ કેન્સલ કરીને હું અહીંયા માટે આવી કે કંઈક અર્જન્ટ હશે અને મારે ઘરે જવું પડે એમ હશે, એટલા માટે તમે મને બોલાવી હશે. વાહ, હા મીટિંગમાં ક્યાંય બહાર જવાનું હતું? હા, મારે એક મીટિંગ માટે બહાર જવાનું હતું, ક્લાયન્ટને મળવા. અચ્છા, બોસ સાથે જવાનું હશે નહીં? આ શું વાત કરો છો તમે? લે, કઈ રીતે બોલો છો તમે? કઈ રીતે શું? હું તો સીધું સીધું જ બોલું છું. હા, તમને આ ડાવડું સમજાય છે. આમાં કેવું છે ખબર છે, કમળો હોય ને એને પીળું જ દેખાય, પછી ગમે તે હોય. જો મારા મનમાં તો એવું કંઈ નહોતું, પણ તમે કીધું કેમ એવી વાત કરો છો? હું પણ એ જ કહું છું કે કમળો હોય ને એને પીળું જ દેખાય. આ મારા બોસ સાથે ને મારે કંઈ લેવા દેવા નથી, તોય તમે લોકો ખાલી ખોટાને મારી પર બ્લેમ કરો છો. એ જ વાત છે ને, હું એ જ કહેતી હતી. આ ભાઈને બી કહેતી હતી ને મમ્મીને બી કહેતી હતી કે જો મમ્મી, એ તો કેવું હોય કે છોકરીઓ થોડીક સારી દેખાતી હોય અને ગુડ લુકિંગ હોય ને બોસ કેમ કરે જતી હોય બિચારી તો પ્રમોશન આપી દે, એમાં બીજું કાંઈ નવું ના હોય. આ જો ને મમ્મી ને ભાઈ બી ખોટે ખોટા બસ મગજ હવે. ચલાવે છે. થોડું ઓછું બોલશો ને તો સારું લાગશે. કેમ? અને મને મારી લાયકાત પ્રમાણે પ્રમોશન મળ્યું છે, નહીં મારા દેખાવથી કે તમે જે વિચારો છો એ રીતે. વાહ, એ તો કોઈ ચોર હોય એ સીડીએ ચડીને બોલે કે મેં ચોરી કરી છે એમ. અત્યારે તમારે તમારા ફ્રેન્ડ લોકો સાથે ફરવા જવું છે, એના માટે તમે મને ડિસ્ટર્બ કરો છો અને પછી પાછા મને બોલો છો. કેમ? એમાં તમે ડિસ્ટર્બ થઈ ગયા? આ તો તમારી ફરજ કહેવાય, તમારા ઘરની જવાબદારી કહેવાય. હું તો કાલ સવારે જતી દઈશ. આ તમારા ઘરને સાચવવું ને એ તમારી ફરજ છે, મારી નહીં. જશો ત્યારે ને, અત્યારે તો છો ને. જ્યારે કંઈક હક જમાવવાનો હોય ત્યારે હું આ ઘરની દીકરી છું અને જ્યારે કંઈક કરવાનું હોય, કામ કરી લેવાના હોય ત્યારે હું તો જતી રહીશ. હું તો પારકા ઘરે જ જવાની છું. જોયું? હા, કોઈ કે નણંદ જોડે વાત કરે છે, કેવા ઊંચા અવાજે બોલી બોલીને મારી સાથે વાત કરે છે ને હું બિચારી કંઈ બોલું નહીં ને એટલે દર વખતે મને આમ હાંકી જ કાઢે. ક્યાં નથી બોલતા, તમે કાંઈ ઓછું બોલો છો અને આ નકામી વાતમાં મને ઘરે બોલાવી. અમારે એટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી તે મારે કેન્સલ કરવી પડી. હો ભાભી, આ નકામી વાત નથી. મમ્મીની તબિયત ખરાબ છે એટલે તમને બોલાવ્યા છે અને હું કહ્યું ને મમ્મીની સાથે જ બેસી રહું. હા, તો તમારે બેસવું જોઈએ ને. હું ઓફિસમાં હોઉં, મારું કામ ચાલતું હોય, તમે તો ફ્રી છો ને. તમારે અત્યારે ફ્રેન્ડ લોકો સાથે જવાની શું જરૂર છે? હું કંઈ ફ્રી નથી. મારે પણ જવાનું હતું અને મારે કામથી જવાનું હતું એટલે હું જાઉં છું. બધા કામ મને ખબર છે કે તમારા આ છે ને ફ્રેન્ડ લોકો સાથે ફરવાના લફડા જ નથી ઓછા થતા અને બીજાને બ્લેમ કરવા તો તરત દોડી આવવું છે. જો ભાભી, બોલવામાં ધ્યાન રાખો. હું તમારા જેવી નથી કે મામૂલી પ્રમોશન માટે કંઈ પણ કરી લઉં. એટલે શું કહેવા માંગો છો તમે? આ પ્રમોશન મેં ખોટી રીતે મેળવ્યું છે એમ? શું કહેવા માંગો છો એટલે તમે સમજી ગયા ને? એ જ કહેવા માંગતી હતી કે મારે તમને એક્સપ્લેનેશન આપવાની જરૂર જ નથી. બસ હા, બહુ થઈ ગયું. આ ઓફિસ જાઉં ને તો ત્યાં મને પ્રેશર હોય છે, કામ હોય છે અને પછી ઘરે આવીને તમારું અને તમારા મમ્મીનું, ઇવન રાજનું પણ આ બધી માથાકૂટ જ સાંભળવાની હોય છે. પ્લીઝ મને શાંતિથી જીવવા દો ને તો સારું. પણ તમે તમારા બોસને કહેતા હોય તો આટલું બધું પ્રેશર ના આપે. બોસ તમારી વાત તો તરત સાંભળી લેશે. શું સમજાવું? સમજવું ના હોય ને એને સમજાવવાનો કંઈ મતલબ જ નથી. હવે તમારા મગજમાં જે ચાલે છે ને એને તો હું કંઈ ફેરવી નથી શકવાની. તમારી ઈચ્છા, તમારે જેમ વિચારવું હોય ને એમ વિચારી શકો છો. જોયું ને, કરી લીધું ને એક્સેપ્ટ કે હું જે બોલું છું એ સાચું જ બોલું છું. માણસને છે ને આજ નહીં તો કાલ એક્સેપ્ટ તો કરવું જ પડે કે હા હું આવું કરું છું અને તમે પણ કરી લીધું. પણ મારે તમારી સામે પ્રૂફ કરવાની શું જરૂર છે? મને ખબર છે ને કે હું શું કરી રહી છું. બસ મારે લોકોને જણાવવાની જરૂર નથી. તમારે જેમ કરવું હોય ને એમ કરો. એ તો જેનો વાક હોય ને એ એમ જ કે મારે કોઈને જણાવવાની જરૂર નથી, હું તો સતી સાવિત્રી છું, હું તો આમ છું, હું તો તેમ છું. પણ એકચ્યુઅલમાં શું હોય ને એ બધાને ખબર જ હોય. સારું, ભલે બધાને જે ખબર હોય તે, પણ તમે અત્યારે જે બોલી રહ્યા છો ને એ સારું નથી કરી રહ્યા. આ હું છે ને અત્યારે બધાને કડવી લાગુ છું, પણ જ્યારે બધું સચ્ચાઈ સામે આવશે ને ત્યારે ખબર પડશે. છોડો, જે હોય તે. મમ્મી અંદર એકલા છે, એનું ધ્યાન રાખજો. હું જાઉં છું. ડર હતો ને કેમ આજ મોડો? મોડો? કામનું લોડિંગ જ એટલું હતું, મોડું જ થાય ને.
એ તો વાત બરાબર છે, ઓફિસના કામનું કંઈ ટાઈમ ટેબલ ન હોય ઓફિસના કામનું નહીં, તો બોસના કામનું. હમણાં એક અમારે નવા બોસ આવ્યા છે ને, એટલે એને કંઈક બહાર જવાનું હતું, તો એને ફટાફટ બધી ફાઇલો મને આપી અને એ નીકળી ગયા. એટલે વહુને એટલું પ્રમોશન મળ્યું છે તો એના માટે હું કેમ મેણા બોલે છે તું? તારે તો ગર્વ લેવો જોઈએ કે મારી પત્ની જો કયા પદ ઉપર, કયા સ્ટેજ ઉપર છે. હા, ગર્વ એનો લેવાનો હોય જેને મહેનતથી પ્રમોશન મળ્યું હોય. સમજાણું? કહેવા હું માગે છો? હા, પ્રમોશનનો હકદાર હું હતો અને પ્રમોશન મળ્યું એને. તમને ખબર છે, આજે એને વહેલા ઘરે આવવાનું હતું, તો મને ફટાફટ બધી ફાઇલો મને આપી દીધી. આ બધું પતાવીને તું આવજે. એટલે એનું કામ પણ હવે મારે કરવાનું, અને મારે એની વાત તો ઓફિસમાં માનવી પડે, કારણ કે અમારા બોસ રહ્યા. એ પણ કંઈક ઘરમાં એવું કામ હોય ત્યારે મમ્મી વહેલા બોલાવ્યા હોય તો વહેલા આવી જાય. હવે વહુને તો આમ કરે તોય તને દખ, આમ કરે તોય દખ, તો કરવું શું એનું? એને ઘરમાં એવું તે શું કામ હોય ને મારા મમ્મી શું કામ વહેલા બોલાવી? કંઈક બોલાવ્યા હોય તો જ આવ્યા હોય ને. કઈ નથી ભાઈ, આ બધા છે ને એનો હોદ્દાનો પાવર મળી ગયો ને, એટલે હવે જો હુકમી ચાલુ થઈ ગઈ છે. તને છે ને ઊંધા શીશમાં પહેરાઈ ગયા છે, તું એના માટે સારું વિચારી જ નથી શકતો. હું એના માટે હંમેશા સારું જ વિચારતો હતો, પણ એણે મારું ક્યારે સારું નથી વિચાર્યું. તમને ખબર નથી, જ્યારથી એનું પ્રમોશન થયું છે ને ત્યારથી એનું વર્તન પણ બદલાઈ ગયું છે. મારી સાથે બસ નોકર જેવો જ વર્તાવ કરે છે. રાજ, આ કરી નાખ, રાજ પેલી ફાઇલ અહીંયા પહોંચાડી દે, રાજ પહેલાંને કમ્પ્યુટરમાં કંઈ થયું છે જરા જો ચેક કરી દે. એટલે જ્યારે હું એનો ગુલામ હોઉં ને એવી હાલત મારી કરી નાખી છે. અરે તું તારા નસીબ માન કે તને એટલી બધી ખબર પડે છે એટલે એ કામ સીંધે છે, તો તારી જેટલી બીજાને ખબર પડતી હોય તો એને કામ સીંધે. હા, તમને બહુ એનો પક્ષ લેવાનું મન થાય છે કા? એટલે એમાં શું વાંધો છે તને એનો પક્ષ લેવો? હું કાંઈ ખોટો નથી, સાચું જે છે ને એ તને કહું છું. તમે સાચાનો પક્ષ લઈ જ નથી રહ્યા. કાયદેસર રીતે હું એનો સિનિયર છું. હા, પ્રમોશન મને મળવું જોઈએ, તો એને પ્રમોશન મળ્યું એ તમે નથી વિચારતા કે એને પ્રમોશન કેવી રીતે મળ્યું. હવે બીજા કોઈ મેડમને મળ્યું હોય તો એના નીચે તું કામ ન કરે? કરત, પણ જો આવી રીતે પ્રમોશન મળતું હોય ને તો કામ ન કરાય. આવી રીતે કરે છે તું છે ને આમ બેઠો બેઠો મનમાં કંઈ ઘોડા અડાડવા નહીં ગણ. બરોબર, તારી લાયકાત હોય તો તને મળે. મેં તને કીધું તો ખરું આગળ, પછી એકની એક વાત હું રોજ કહેવાની? હા, હું પણ એ જ કહું છું કે રોજને એકની એક વાત શું કહેવાની. જ્યારે હોય ત્યારે બસ મારો જ વાક કાઢી લેવાનો, કારણ કે મને કંઈ ખબર જ નથી પડતી. હું દુનિયા ફરી લેવો માણસ છું, મને બધી ખબર પડે છે, અને બધું મને મારી આંખોથી નજરે દેખાય છે કે શું થઈ રહ્યું છે ને શું નહીં. પહેલાં નહોતું દેખાતું આંખે? આ તારી પસંદગી છે, મારી તો નથી. એ જ તો મેં ભૂલ કરીને કે મારી પસંદગી આવી હશે, મને ખબર નહોતી. તો એમાં અમે તો શું કરીએ કે બોલ? નહીં, તમારે કાંઈ કરવાની જરૂર પણ નથી. તમે બેઠા બેઠા અહીંયા ખાલી સલાહ સૂચન આપ્યા કરો. તમારે કાંઈ કરવાની જરૂર નથી, કંઈ પૂછવાની પણ જરૂર નથી કે શું ચાલી રહ્યું છે ને શું થઈ રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે. અરે તું આ ખોટી રીતે તારો મગજ ખરાબ કરી રહ્યો છે, એમ હું તને સમજાવવા માંગુ છું. હા, ખોટો તો હું જ છું, બાકી બધા સાચા. એટલે વહુ ઘરમાં નોકરી કરે છે, પ્રમોશન મળે છે, કોઈને તકલીફ નથી. તને તકલીફ એ વાતની છે કે તને ન મળ્યું. તકલીફ એ વાતની નથી કે મને ના મળ્યું, પ્રમોશન લેવાની જે રીત છે ને એનાથી મને પ્રોબ્લેમ છે. એટલે એ છે ને એકવાર વાત બહાર આવે ને તો મને બધી સમજ પડે. એનો મતલબ એ થાય છે કે તું હોવને બીજી નજરેથી હું જોવા બીજી લાગ્યો નજરથી છે. કઈ જોતો નથી, જેવું છે ને એવું મને દેખાઈ રહ્યું છે. અને તમે છે ને આ વાતમાં વચ્ચે ન પડો ને તો સારું. મને મારી રીતે આ વાતનું સોલ્યુશન લાવવા દો અને હું લાવી દઈશ. સારું ભાઈ, તે કર્યું છે, તું લાવી સોલ્યુશન, બીજું તો હું. હા, મેં લવ મેરેજ કર્યા છે એટલે તમે તો બસ દોષ મને જ દેશો ને. દરેક વખતે એક જ વાત, તે કર્યું છે તારે ભોગવવાનું, તે કર્યું છે તારે ભોગવવાનું. અને તમને આંબે સારું જ લાગે ને ઘરમાં હોવ પૈસા લઈને આવે છે, કમાય છે, સારી પોસ્ટ ઉપર છે, એટલે તમને બધાને ગર્વ થાય છે ને. હા, તો તને પણ થાવો જ જોઈએ ને, એટલી બધી હેલ્પ કરે છે તો. હા, મને તો બહુ ગર્વ થાય છે કે મારી પત્ની મારી સાથે જોબ કરે છે અને એને પ્રમોશન મળ્યું છે. અને પ્રમોશનનું કારણ નહીં સર, સોરી. ના, મેં કોઈ ચેન્જીસ નથી કર્યા.
નહીં નહીં, આપણે જે રીતે લખ્યું હતું ને એ બધું એવી રીતે જ છે. હું એકવાર રાજને પૂછી લઉં. હા, હું તમને તરત જ કોલ બેક આપું. ઓકે ઓકે ઓકે. રાજ, બોલો. મેં તમને પેલી ફાઇલ આપી હતી ને સરને આપવા માટે. હા તો હા તો એમાં કોઈ આપી દીધી ફાઇલ, કમ્પ્લીટ કરીને આપી દીધી છે બોસને. હા એ તો ફાઇલ એમને મળી ગઈ એટલા માટે જ મને ફોન આવ્યો હોય ને. પણ એમ અચ્છા, એટલે બોસનો ફોન આવ્યો હતો તારે? હા, તમારા બાના લીધે હું ઘરે જલ્દી આવી ગઈ અને અધૂરું કામ તમને સોંપીને આવી. પણ એમ કહું છું કે તમે જે મેં લખ્યું હતું એ બધામાં કંઈ ચેન્જીસ કર્યા હતા? હા, કેમ, શું થયું? શું કામ? અરે પણ મેં મારી રીતે સ્ટડી કર્યું, મને લાગ્યું કે થોડું ચેન્જ કરવાથી ફાયદો થશે એટલે મેં ચેન્જ કર્યું. કોણે કહ્યું તમને કે એમાં ચેન્જીસ કરો? અને તમારે તમારી રીતે ચેક કરવાની જરૂરત જ ક્યાં હતી? મેં તમને કહ્યું હતું કે ખાલી ફાઇલ અપ કરીને એને આપી દેજો સરને. હા તો શું થઈ ગયું? મેં ચેન્જ કર્યું તો થોડું શું થઈ ગયું? હા, તમને ખબર છે ને, એક ડોટનો બી ચેન્જીસ આવે ને તો આખા પ્રોજેક્ટની, શું કહું તમને, પ્રોજેક્ટ આપણા હાથમાંથી ગયો. શું? એટલે કે આપણી કંપનીના હાથમાંથી ગયો. તમને મેં ફક્ત ખાલી ફાઇલ આપવા કહ્યું હતું. આ બધું કરવાની શું જરૂર હતી? અચ્છા, એટલે કે મારા થોડા ફેરફાર કરવાથી આપણા હાથમાંથી પ્રોજેક્ટ જતો રહ્યો એટલે એનો આરોપ બધો મારા ઉપર લાગણો. અરે એ ફાઇલ મેં ને બોસે મળીને બનાવી હતી અને બધું વિચારીને જ અંદર બધું લખ્યું હતું. તો તમારે ચેન્જીસ કરવાની શું જરૂર હતી? તમને કોઈ કહ્યું હતું? શું કામ દોડદાયા બન્યા કરો બધી વાતમાં? અચ્છા, એટલે આ ફાઇલ તે અને બોસે મળીને બનાવી હતી એટલે હવે બોસ, અચ્છા, અત્યારે રાતના 10 વાગ્યા છે અને બોસનો ફોન રાત્રે 10 વાગે તને આવે છે કે ફાઇલ વિશે ચર્ચા કરવા માટે. તો આવે જ ને. આ ફાઇલ જમા કરાવી અને એને એમણે અપલોડ કરી તો ક્લાયન્ટે એ ફાઇલ રિજેક્ટ કરી નાખી. તો પછી મારા પર ફોન નહીં આવે તો કોના પર આવે? તો ફાઇલ તો મેં એને આપી હતી તો મને કોલ કરી શકતા હતા ને. પણ બનાવી અમે લોકોએ હતી ને. મેં ને બોસે મળીને બનાવ્યું હતું. બધું એમાં પ્રોજેક્ટને વિશે જે લખવાનું હતું એ અમે લોકોએ લખ્યું હતું. હા, બરાબર છે. હવે તારા માટે બોસની વાત પહેલા ઇમ્પોર્ટન્ટ છે અને મારી કોઈ વેલ્યુ નથી તારા જીવનમાં. હવે એવું કહેવા માંગે છે ને તું? અરે એવું કહેવા નથી માંગતી, પણ ફાઇલ ઓકે જ હતી. તમારે ખાલી ફાઇલ અપ કરીને એને આપવાની હતી. પંચિંગ કરવાનું બાકી હતું. એટલું તમારા માટે મૂકીને આવી હતી તો તમારે આ બધો ફેરફાર કરવાની શું જરૂર હતી? અરે હું તારી પહેલાનો ઓફિસમાં જોબ કરું છું, મને લાગ્યું એવું કે ફાઇલમાં ચેન્જ કરવા જેવું છે એટલે મેં કર્યું. પણ ઓફિસના બોસ કોણ છે? તમે છો? અચ્છા. તમે છો? એણે જે ડિસિઝન લીધું હોય એમાં ફેરફાર કરવાની આપણે શું જરૂર હોય? હા, ઓફિસમાં બોસ કોણ છો? હું તો બોસ નથી, બોસ તો તમે છો. હા, હું મારી વાત નથી કરતી, આપણા બોસની વાત કરું છું. હા, પણ તું અમારી બોસ તો તું છે ને, એટલે તું અમારા પર હવે ઘરમાં પણ હક જતાવા લાગી. ઓફિસમાં તો અમને નોકરની જેમ રાખે છે. હા, બોસ સાથે ચર્ચા કરવી, બોસ સાથે ફાઇલ બધી તૈયારી કરવી, એની સાથે બધું સેટિંગ કરવું, આ બધું બહુ સારી રીતે આવડી ગયું છે તને. રાજ, હું મેઇન મેનેજરના પોસ્ટ પર છું અને તમને ખબર છે ને કે બોસ પછી મેનેજરનો નંબર આવે અને કંઈ પણ ડિસિઝન લેવાના હોય, બોસ અવેલેબલ નહીં હોય તો મારે લેવા પડે. તો ફાઇલ મેં બોસ સાથે મળીને બનાવી લીધી હતી અને બધું કમ્પ્લીટ હતું. સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી ફાઇલમાં ચેન્જ કર્યું. હા, તો ભૂલ કરી જ છે તમે. એટલે તું હવે મારા પર ઓર્ડર કરે છે મને? મેં સ્વીકારી લીધું ને કે મારી ભૂલ થઈ ગઈ. હે, કારણ કે તમારો પ્રોજેક્ટ હું ચેન્જ ન કરી શકું ને, કારણ કે તમે અને બોસે મળીને પ્લાન કર્યો છે કે આગળ શું કરવાનું છે, કેવી રીતે આપણે આગળ વધવાનું છે, આ બધું સેટઅપ કરીને જ રાખ્યું છે. કા કઈ વાત કરો છો તમે? ફાઇલની જ વાત કરી રહ્યો છું. અરે આ પ્રોજેક્ટ આપણી કંપની માટે આઈએમપી હતો, એ તો સમજો તમે. તમારા લીધે આ પ્રોજેક્ટ હાથમાંથી ગયો ને. મારા લીધે નહીં, બોસ મારી પર ગુસ્સો કરે છે. તમે લોકોએ ફાઇલ તૈયાર, મેં તો થોડા મામૂલી ચેન્જીસ કર્યા હતા. તો કઈ મામૂલી ચેન્જીસથી આખો પ્રોજેક્ટ હાથમાંથી ના જતો રહે. તમારી શરૂઆત જ નબળી હોય તો
ખબર જ હતી તમે કોઈ દિવસ પોતાનો વાંક કાઢવાના જ નથી. ઠીક છે, જવા દો. હા જા, તારે બોસનો ફોન આવતો હશે કા? એની સાથે ડિસ્કસ કરવાની હશે. બોસ પથારી. સમજ નથી પડી રહી કે આ કંપનીમાં હું રાજનો બોસ છું કે એ મારો. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની જ મનમાની ચલાવી છે. હા સર, બોલો ને, શું કામ હતું? ક્યારનો ફોન કર્યો છે તને? ફોન કેમ પિક નથી કરતો? અરે હું બાઇક પર હતો એટલે. બોલો ને, શું થયું? એક વાત કહીશ તને? એક વાત કહીશ મને? હા બોલો ને. આ જે પ્રોજેક્ટ રેડી કરતા હતા એમાં કોને પૂછીને ચેન્જીસ કર્યા તે? બોસ, એમાં એવું હતું કે મેં ફાઇલ સ્ટડી કરીને તો મને થોડા ફેરફાર કરવા યોગ્ય લાગ્યા એટલે મેં ફેરફાર કોને પૂછ્યું તું તે? ચેન્જ કરતા પહેલા એકવાર મને પૂછાય તો ખરું ને, મારી સાથે કન્ફર્મ તો કરાય ને. જુઓ, આમ ગુસ્સો ના કરો. અરે ગુસ્સો ના કરું તો શું કરું? તને ખબર છે આ તારા ચેન્જીસના કારણે શું થયું છે? જુઓ બોસ, મને એવું લાગ્યું કે આમાં થોડું ચેન્જીસ કરીશું ને તો આપણને જ પ્રોફિટ થશે, એટલા માટે મેં મારી જાતે જ ચેન્જીસ કરી નાખ્યા. પ્રોફિટ? તારા કરેલા ચેન્જીસના કારણે પ્રોફિટ નહીં, પણ આપણી કંપનીને મોટું નુકસાન થયું છે. આપણા હાથમાં જે પ્રોજેક્ટ આવવાનો હતો ને એ કેન્સલ રહ્યો છે. શું વાત કરો છો બોસ? આવું કેવી રીતે શક્ય બને? મેં તો મારી રીતે બધું કમ્પ્લીટ જ કર્યું હતું. જુઓ, કદાચ આગળ તો તમે લોકોએ જે ફાઇલ બનાવી એમાં કંઈક મિસ્ટેક થઈ. વાહ, એટલે હવે તું મને શીખવાડીશ કે કામ કેમ કરવું. હજી પણ કહું છું, આ કંપનીનો બોસ હું છું, તું નહીં. મને ખબર પડે છે, આ કંપનીને મેં ઘણા વર્ષો દીધા છે. હા સોરી સર, સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ કે મારે હાથે આવું ના કરવું હતું, પણ મને એવું લાગ્યું હતું એટલે. પણ સોરી, નેક્સ્ટ ટાઈમ હું હવે ધ્યાન રાખીશ. શું ધ્યાન રાખીશ? મારું કપાળ. અને બીજી વાત, જ્યારથી તારી વાઈફને પ્રમોશન મળ્યું છે ને ત્યારથી તારું કંપનીમાં પૂરતું ધ્યાન નથી. ધ્યાન બેરો થઈ ગયો છે. જે પણ કામ તને સોંપવામાં આવે ને એ કામ તું પૂરું નથી કરી રહ્યો. જો બોસ, ખોટું ન લાગે તો એક વાત કહું. અરે કાયદેસર રીતે એ પ્રમોશનનો હકદાર હું હતો, પણ તમે પ્રમોશન એને આપી દીધું. હવે તું નક્કી કરીશ કે મારે કોને ક્યારે કેટલું પ્રમોશન આપવું, શું કરવું શું નહીં. એક કામ કર ને, કાલથી કંપનીમાં છે ને તું મારી જગ્યાએ બેસી છે અને હું તારી જગ્યાએ. અરે સર, શું કામ મજાક બનાવો છો? કહ્યું ને, સોરી, હું બીજી વાર ધ્યાન રાખીશ. હવે હું ફાઇલમાં કોઈ દી છેડછાડ નહીં કરું. છેડછાડ? તમારે તો સોરી કહી દેવું ને. અહીંયા જેને ભોગવવું હોય ને એને ખબર પડે કે કેટલી વિશે 100 થાય. મારા એટલા સમયની મહેનત છે ને તે પાણીમાં ફેરવી દીધી છે. એ તો બીજી વાર મોકો આપીશ ત્યારે માફી માંગીશ ને તું. અરે બોસ, તમે શું બોલો છો? જે બોલું છું ને એ સાચું બોલું છું. જો હું બીજી વાર ધ્યાન રાખીશ, કહ્યું ને મેં. આઈ એમ સોરી બોસ. આ તારા ધ્યાન રાખવાથી શું મારું જે ગયું એ બધું પાછું આવતું રહેશે? નુકસાની તું ભરીશ કે ને? તારાથી છે ને પતલો પાપડ એ ભાંગે એમાંનો નથી. સોરી સર. હા તો છે ને મારો ઉપકાર માન કે તને મારી કંપનીમાં કામ કરવા માટે રાખ્યો મેં. તારા કારણે કઈ નહીં તો છે ને પૂરા 3 કરોડનું નુકસાન થયું છે. આખી જિંદગી કામીશ ને તો એ ભેગા નહીં કરી લે. જો બોસ, હું હવે તમને પૂછ્યા વગર ક્યારે કોઈ બીજું કામ નહીં કરું. અરે રાખવો જ નથી ને તને મારે. બોસ પ્લીઝ, આવું નહીં કરો. તને ખબર પડવી જોઈએ ને કે કોઈ મોટી ભૂલ કરો ને તો એની સજા શું હોય. જુઓ, ગોતી લેજે તારી બીજી નોકરી તારી રીતે. અરે જુઓ, મારી વાત સમજવાનો પ્રયત્ન કરો પ્લીઝ. હું બીજી વાર ધ્યાન રાખીશ. બસ આ રોવા ધોવાનું છે ને બંધ કરો, કારણ કે મને છે ને પ્રશ્નોનું સમાધાન કરવામાં મજા આવે. આવી રીતે રડવા ધોડવામાં નહીં. 20 વર્ષથી છે ને આ કંપનીમાં મારું નામ છે. તમારા કારણે બધું પાણી ફરી ગયું.
બોસ તમે આમ મને નોકરીમાંથી કાઢશો તો હું શું કરીશ? અરે જે કરવું એ કર. તારા કરતાં તો તારી પત્ની સારી. પૂરેપૂરું કામમાં તો ધ્યાન હોય છે એનું. સોરી સર, હવે હું એની જેમ જ ધ્યાન આપીશ કંપનીમાં, પ્લીઝ. કીધું ને તને, મારી પાસે છે ને ફાલતુ સમય નથી તમારા જેવા લોકો સાથે મગજમારી કરવાનો. નાનો મતલબ ના જ થાય. એક વાર ના પડે ને તો બીજી વાર હા નથી પાડતો. બોસ બોસ આ બોસે તો બહુ ભારે કરી મૂકી છે. બોસગીરી ક્યારે મળશે આની? કઈ ન્યૂઝ મળ્યા? ના, મને શું ન્યૂઝ મળે? તું કાંઈ દે તો ખબર પડે. હું તો વિચારું છું કે આ બોસની બોસગીરી ક્યારે ઓછી થશે હવે, કાં તો હાવ બંધ થઈ જાય. એની બોસગીરી તો ઓછી થતી થશે. હા, ભાઈની છે ને સાવ જોબ બંધ થઈ ગઈ. હે? એનું શું? શું વાત કરે છે? તો છોકરાને છોકરાને નોકરીમાંથી કાઢી મૂક્યો? તો ભાઈને છે ને એના બોસે બરાબરનો બોલીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. એ છે ને આ તારી ભાભીએ જ કંઈ ખોડી કરી હોય. મને એવું જ લાગે છે. એને છે ને ભાઈ ત્યાં પણ નડતો હશે એટલે એને ત્યાં કાન ભંભેરણી કરી હોય. હા, એના જે કાવા દાવા એને કરવા હોય ને એ ન કરી શકતી હોય એટલે છે ને તો એના બોસને એણે કાંઈ કીધું હોય એટલે પછી આ રાજને કાઢી મૂક્યો હોય નોકરીમાંથી. મને તો એવું લાગે છે. એ જ ને. આ છે ને તમારી બહુ ઓછી નથી હો. બધી રીતે પૂરી છે. હવે મારી વહુ તો તારી ભાભી નહીં? હા, પણ હવે પહેલા તો તમારી વહુ ને. બોલો, બે હરખું જ છે. હાલ હવે આ છોકરો છે ને ધુઆ ફુઆ થતો હશે, એને તો જેમ તેમ થતું હશે નોકરીમાંથી કાઢી મૂક્યો છે તો થાય જ ને બિચારાને. આવી રીતના નોકરીમાંથી થોડો કાઢી મુકાય કઈ. પછી આ એનું છે ને અપમાન થયું ગણાયા. એટલે કોઈ પણ પુરુષ હોય લાગી આવે એના પુરુષત્વ પર ઘા થયો કહેવાય. એ બધું ભાભીને સમજવાનું હોય. આપણે તો કેટલુંક સમજીએ. આપણે કેટલી વાર સમજાવી. આ બધું છે ને એના પ્રમોશન મળ્યું ને એના જ એનું કારણે પરિણામ થાય છે. છે. પણ સાંભળ, આ છે ને તે બોસે ભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યો તો ભાભી મોઢામાંથી એમ ન બોલી શકે કે તમે એને કાઢી મૂકશો તો હું આ નોકરી છોડી દઉં છું, એવું ન કહી શકે ઈ? હવે એને જ કીધું હોય કે કાઢી મૂકો પછી શું બોલે? માથું એનું. એટલે જ ન બોલે ઈ. મીંઢી થઈને બેહી રહી હોય, એને તો મજા આવી હોય. તો શું એને શું છે હા. કે આ ભાઈ થોડું ઘણું કમાતો તો ને એટલે ભાઈ થોડુંક બોલતો તો. હવે તો બિલકુલ બંધ થઈ જશે. હવે કઈ પગાર હાથમાં નહીં આવે એટલે હું કહીશ એટલું જ કરવાનું રહેશે. આ બધા મારી આંગળી ઉપર ના જ છે એમ. હા, આ બધાને છે ને આખા ઘરને એને એની મુઠ્ઠીમાં રાખવા હારું થઈને જ આ ધંધો કર્યો હોય ને એવું મને લાગે છે. તમને ખબર છે એ દિવસે તમને માથું દુખતું હતું ને મેં એને બોલાવ્યા ને હા હા મેં કીધું મારે જવું છે બહાર તો હા. તમે મેં એવું કીધું મારે જવું છે બહાર તો તમે મમ્મીનું ધ્યાન રાખો, મમ્મીને માથું દુખે છે. તો મને કે આવા કામ માટે તમે મને બોલાવી, તમને એટલી ના ખબર પડે કે આટલા કામ માટે મને ના બોલાવાય, આમ ને તેમને કેટલુંય બોલવા લાગ્યા મને બાપા. એને કે એટલા કામ માટે બોલાવી તો તું એમાં ક્યાં દુબળી પડી ગઈ કે ઘસાઈ ગઈ થોડી કે? વાત જ એ છે. અને પાછા તો મને એમ કહેતા હતા, મને શું કહે છે એ કે મારે છે ને અત્યારે એક મીટિંગમાં જવાનું હતું એટલે મેં કહી દીધું. મેં કીધું કેમ બોસ જોડે જવાનું હતું? મીટિંગો તારે કે નોકરીનો સમય પૈતા પછી શેની મીટિંગો હોય છે? તો શું? તો મને કે તમે કઈ ઓછા નથી, તમે તમારા ફ્રેન્ડ લોકો જોડે શું કામ જાઓ ને મને ખબર છે. આવું બોલતા હતા મને. તારા જેમ તો કે અમે નથી કરતા હાવ કે હોશિયારી મારી રહી છો તો મારા ફ્રેન્ડ લોકો જોડે. મારા ફ્રેન્ડ લોકો જોડે તો કે હું છોકરીઓ જોડે જાઉં છું, છોકરાઓ જોડે કાંઈ નથી જાતી. અને એમ નહીં, હું એકવાર છોકરાઓ જોડે પણ જાઉં તો શું થઈ ગયું? હું કઈ થોડી એના જેવી છું. તો ખબર નહીં હું સમજે છે એની જાતને. એ જ ને. એક તો પોતે નકરા આવા બધા કાંડ કરે ને પછી આપણા ઉપર ઢોળે. તારે હું કરવા? હવે હું કરશું? આ છોકરો હું કરશે ને એ જ મને તો ચિંતા થાય છે એની. એને શું બીજી કરશે? નોકરી હોદવાની ને હવે. એની નોકરી તો મળતા મળશે પણ હું તો કહું છું ગમે એમ કરીને છે ને આ ભાભીને નોકરી છોડાવો નકર છે ને આપણને ઘરમાંથી બહાર કાઢશે. આ તે હું કાંઈ પ્લાન વિચાર્યો કે નહીં? તું કહેતી હતી કે હું આઈડિયા વિચારું છું નોકરી છોડાવવાનો. તે તમે તે દિવસે બોલાયા નહીં એને? તમને ખબર નથી કે મેં એમને બોલાવી લીધા નોકરીમાંથી વહેલા કે આવી રીતના આવી જાય ને તો પછી શું કે એને ત્યાં બોસ ન રાખે, કાઢી મૂકે. પણ હવે આને બોસ જોડે જેવડી લાગબગ છે આપણે શું કરી લેવાના? પણ સાંભળ ને, એકવાર બોલાવે કાંઈ ન વળે. રોજ કાંઈ ને કાંઈ બાનું કઢાવીને આજે કલાક વહેલી બોલાવીને એક દી બપોરે બોલાવી લેવાની આવું બધું કર્યું હોય ને તો મેળ પડી જાય તો કાઢી મૂકે એને. કંઈક તો કરવું પડશે. કાં છે ને
એક કામ કરો, હા. તમે છે ને હમણાં અઠવાડિયે 10 દિવસ સુધી બીમાર થઈ જાઓ. હા એવું કરું. તમે બીમાર થઈ જશો ને એટલે પછી ક્યાં જશે? અઠવાડિયે 10 દિવસની રજા લઈને ઘરે રહેવું પડશે. ખાલી ખાલી દવાખાનામાં દાખલ થઈ ગયા હોય એવું ન કરાય. એવું કંઈક કરાય હો. હા. એવું કરીએ ને તો પછી ક્યાં જાય? બધાને એને તો એની ફરજ નિભાવવી જ પડશે. અરે આ તો ના પાડે એવી છે. તમે ઘરે છો ને કે સંધ્યાબેન તમે સંભાળી લેજો, મારે તો નોકરી છોડાય એમ આ તો નથી. ગઈ વખતે આવું જ બોલી હતી, આવું પણ આ તો કરે. શું કોઈક એડમિટ હોય તો પછી એને આવવું પડે કે નહીં? આ શરમ વગરની છે, ન આવે. તો કંઈક તો કરવું પડશે ને મમ્મી, આમ તો નહીં ચાલે. હાસ તો હવે તાર પપ્પાને પૂછી જોશું. હવે હું આમ બધા કોક મરી ગયા આમ સાના માના થઈને બેઠા કંઈક વાત કરશો તો આનો નિવડો આવશે ને. તો તમે બોલો ને, ઘરના વડીલ તમે છો ને. વડીલ તો શું, પણ આને સમજાવીને થાકી ગયા છે તો કઈ સમજતો નથી. એને એકને જ સમજાવવાનો હોય, વહુને ન સમજાવાય તમારાથી. હે મારા નાથ, હોવ તો એની જગ્યાએ હાચી છે એમ મેં તમને 17 વાર ભાખ્યું છે. બરાબર છે. તમને તો હાચ જ લાગે ને. તો તમે એને વાત કરો, આમ બોલવા ચાલવાનું થાય ને તો ખબર પડે. હવે તમારે સવારમાં ને બપોર સાંજ 3 ટાઈમ જમીન બહાર નીકળી જવું હોય, તમને શું ખબર ઘરમાં શું ચાલે શું નહીં? ભેળ્યો શેત્રુજીમાં ગાગડીઓ ભેળ્યો ખરો. એટલે તમે બે માં દીકરી હું ઉધડું લીધું છે એમ કહું. અમે કાંઈ ઉધડું નથી લીધું. એ ઓફિસમાં જેમ બધાને એમ કે ને ચલો આ નહીં ચાલે ઓલું ને, એમ ઘરમાંય કરે છે હવે તો. અરે પણ ટેવ પડી જાય, જે બિઝનેસમાં જે લાઈન ઉપર તમે હોય એનો થોડો ઘણો સ્વભાવ ઘરમાં આવે. આ પપ્પા બજારમાં જાય અને કેવા જોર જોરથી બધાને રાડો નાખીને વાત કરતા હોય, ઘરમાં નથી કરતા. આ એનો જ સ્વભાવ આવ્યો છે ઘરમાં, બીજું કંઈ નથી. તારે કાંઈ બોલવાનું નથી થતું. ઈ હું બોલે, એને બોલવું હોય તો પહેલા નો બોલી ગયો એ હોય. ચિંતામાં બેઠો છે બિચારો, નોકરી વહી ગઈ છે તો શું કરે હવે? નહીં નોકરીના ધડા કે નહીં બાયડીના ધડા, એ કોઈ ધડા નથી. નોકરી તો વય જ જાય ને, બાંધવા સિવાય ન્યાય ધંધો નહીં, ઘરમાંય ધંધો નહીં. બસ હો, તમે છોકરાને જ દોષ દ્યો. હવે શાંતિ રાખો ને. તમે બધા ઘરમાં ને ઘરમાં બાંધો છો. તાર બાપુ, અમે નહીં. હા, તમે તો કઈ કરતા જ નથી જાણે. હા, તમે છે ને બધા મગજ ફેરવી દેવા છો. લ્યો એટલે આની કરતા છે ને હવે મારે નથી કેવું, નકર ઓલો હજી હળક છે પાછો. અમે કીધું ત્યાં પણ ગયો જ ને કાંઈ માથાકૂટ નથી. ઘરની રોટલી જ બનાવે. આ બધું મારે બે ભેગી કામ કરે ને આમ કરે છે ને તેમ કરે. લવ મેરેજ ના ચક્કરમાં પડ્યા ને એમાં એને આટા આવી ગયા. જો મેં લવ મેરેજ કરીને કોઈ ભૂલ નથી કરી, પણ ભૂલ મેં અત્યારે કરી છે કે એની પર શંકા કરીને. તો એ તો તને કે દાડાનું નાક વાઢીએ છે કે હોવ ને તો બીજી નજરથી. જો મારી વાત સાંભળો, હવે છે ને મારી નોકરી છૂટી ગઈ છે, સમજાઈ ગયું? અને છે ને તમે હવે છે ને થોડા દિવસ શાંતિ રાખો ને ઘરમાં, તો મારું માઇન્ડ થોડું શાંત થાય. ભૂલ મેં કરી છતાં મને મળવી જ જોઈએ. મેં જે ફાઇલમાં છેડછાડ કરી હતી, કારણ કે મને એવું હતું કે હું આ ફાઇલને આવડી રીતે ફેરવી નાખીશ ને તો બોસ આને દોષ દેશે અને એને નોકરીમાંથી કાઢી નાખશે અથવા એની પોસ્ટ નીચે આવી જશે. ખાડો મને એ પોસ્ટ ઉપર બેસાડી દેશે. પણ કહેવાય ને કે હાથ ના કર્યા હૈયે જ વાગે. હા, ખાડો ખોજ્યો એટલે પોતે જ પડ્યો ભાઈ. અરે એ બે મેનેજરને તારા ઘરના આ વહુ જે કાંઈ કરતા હોય એમાં તારે હું ડાયું થવાની જરૂર હતી. હવે ક્યાં ફાફા મારશો નોકરી માટે? પણ થાય જ ને. હવે ભાઈની જગ્યાએ આચો જ હતો, આ ખોટે ખોટો જીવ બાળે છે. આ ભાભી છે ને ભાઈને નીચો બેસાડીને પોતે પ્રમોશન લઈ લીધું ત્યારે કઈ નહીં. મને તો એટલી ખબર પડે કે છે ને હવે બે જણને છૂટા છેડા જ લેવડાવી દો, ઘર હાચવે ને એવી આ વહુ શું બોલો છો? એનું ભાન લાવે. છે તમને કઈ? તો હું વળ્યા ઝઘડા તો જાય ને ઘરમાંથી. એટલે તું કઈ તરાની તને ભગવાને બનાવી છે? આ છોકરાના છૂટા છેડા લેવાની વાત કરે છો? હું કઈ બોલું? હા બોલો. રાજની નોકરી નથી ગઈ તો આ બધું શું હતું? એટલે કે મેં સર સામે એક્સેપ્ટ કરી લીધું છે કે એ ભૂલ મારાથી જ થઈ છે, અને એટલા માટે કરીને સરે કહ્યું છે કે હવેથી મેનેજરની પોસ્ટ રાજ સંભાળશે. અને તમે જોબમાંથી છૂટા એમને. હું પહેલા કહેતી હતી કે ભાઈને છે ને સારી એવી નોકરી લાગી જાય એટલે આને નોકરીમાંથી બસ બસ કર હવે, બસ કર. તારું મોઢું બંધ રાખ. હા, તમે લોકોએ છે ને બધાએ મગજ ફેરવી દીધું મારું. જો તારે આવું ખોટું બોલવાની શું જરૂર હતી? કંઈ નહીં,
એ પોસ્ટ પર તમે હો કે હું હોઉં, શું ફેર પડે છે? મૂળ વાત તો એ જ છે ને કે આ ઘરમાં કોઈક તો મેનેજરની પોસ્ટ પર હોય ના અને એ હોદ્દો તમે સંભાળો તો મને એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ના, એ પોસ્ટની તું જ હકદાર હતી, હું નહીં. એટલે જ તને મળી. અને સાચું કહું ને તો તું મારી પત્ની છે. તું જે પણ કમાઈશ, જે પણ કરીશ એ મારા માટે કરીશ, એ હું ભૂલી ગયો હતો. હા, પેલી પિક્ચર છે ને, અમિતાભ બચ્ચન સાહેબ અને જયા ભાદુરી મેમની અભિમાન, જેમ એની જેવી કહાની આપણા ઘરમાં થઈ. જેમ બચ્ચન સાહેબને એને પત્નીથી જલન થઈ હતી ને, એવી મને તારાથી થઈ. ફરક એટલો હતો કે એ કલા ક્ષેત્રે હતા ને આપણે જોબ કરીએ છીએ. સાચું કહું ને તો ભૂલ મારી જ છે. હું તને નીચે દેખાડવા માટે આ ફાઇલમાં મેં છેડછાડ કરી હતી, પણ જો આ બધી હકીકત હું બોસ સામે કબૂલ કરી લઈશ અને મેનેજરની પોસ્ટ ઉપર તું જ રહીશ, હું નહીં. અને હવે હું તારી નીચે જ કામ કરીશ અને તું જે કહીશ ને એ જ કરીશ. એવી કંઈ જરૂરત નથી. સર સાથે મારી વાત થઈ ગઈ છે અને મેનેજરની પોસ્ટ તમને મળી ગઈ છે અને તમારી જે જગ્યા હતી ને એ મેં એક્સેપ્ટ કરી લીધી છે. હું એ સાચવીશ અને તમે મેનેજરની પોસ્ટ. સોરી કે મેં તારા ચરિત્ર પર શંકા કરી, જે મારે ન કરવી જોઈએ. મને એવું હતું કે તું અવળા માર્ગે જઈને આ પોસ્ટ મેળવી છે, પણ એવું નથી. હા, તો જેની જેવી કાબિલિયત હોય ને એવું એ પામતું હોય છે. તે તેના ઓનરથી એ પોસ્ટ મેળવી છે અને એ પોસ્ટ તારી જ રહેશે. આ વાત હું બોસ સાથે કરીશ. મને જોબ ઉપર રાખે કે ના રાખે, પણ મેનેજરની પોસ્ટ તારી જ રહેશે, બસ. હવે તારી ભૂલ તને સમજાઈ ગઈ? હા પપ્પા. તો પેલા ક્યાં ગયો તો આ ખોટા ધમ પસાડા ઓલી વહુને શાંતિથી રોટલોય ન ખાવા દીધો? સોરી, ભૂલ થઈ ગઈ, મારે કીધું ને મેં. વાતની સમજ નથી આવતી મને કે જ્યારે કોઈ સ્ત્રી આગળ વધતી હોય ત્યારે લોકો એની પર શંકા શું કામ કરે છે? એની કાબિલિયતને માન કેમ નથી આપતા? જો એક સ્ત્રી છે ને, જ્યારે આગળ વધતી હોય ને ત્યારે એને એના પરિવારે સાથ જ આપવો જોઈએ. પણ જ્યારે હું તો તારો પતિ થઈને તને સાથ નહોતો આપી રહ્યો, અને એટલી તારે માટે સોરી કહું છું. અને હવે હું તને પૂરેપૂરો સપોર્ટ કરીશ. તું જેમ આગળ વધીશ ને એમ વધારે મને ખુશી થશે. હું તારા દરેક સુખ દુઃખમાં હવે સાથે રહીશ. અને તમે પણ આજ પછી ત્યારે છે ને ખોટી વાતો કરીને મારા મગજને નહીં ફેરવતા. તમે બે રાજી તો અમે રાજી, અમને શું વાંધો હોય ભાઈ. અને હવે જેમ બને એમ જલ્દી આના માટે કોઈ સારું ઠેકાણું ગોતો અને આ ઘરમાંથી આને બહાર કાઢો. એટલે છે ને આ મારો લોહી પીતી બંધ થાય. પૈસા વધારે માગ્યા કરે જ્યારે હોય ત્યારે મારી પાસે. એમ હું કઈ નહીં જાઉં ક્યાંય. હા, તમને બધાને વેમ હોય ને તો કાઢી નાખજો. એટલે એક વેમ તો માઇન્ડ કાઢ્યો છે આ. એમ નહીં, એટલે તું આખી જિંદગી તારે અહીંયા રહેવાનું છે? ના, એટલે હજી હું ક્યાં એટલી મોટી છું કે કાલ સવારે વળાવી દો મને? અરે હજી ગોતતા ગોતતા 2 વર્ષ જતા રહેશે. ના રે ના, તમારી બેન કેવી સર્વગુણ સંપન્ન છે. આમ છોકરો મળી જાય ખબર છે? હા, જાણે સૂરજ આવશે અને સંધ્યાને લઈને જતો રહેશે. તો એ જ આવશે અને એ જ લઈને જશે. સારું,